સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર અંતર્ગત 2009થી લાખો કરોડો રૂપિયા ખર્ચી વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે। જોકે છેલ્લા 2 વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં સારસ્વત સાયકલ યોજના ખાડે ગઈ હોય તેમ છે। જોકે હવે વિવિધ એજન્સીઓ દ્વારા સાયકલ યોજનાના લાભાર્થીઓને ભંગાર સાયકલ બારોબાર પધરાવતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। જુઓ આ અહેવાલ। ગુજરાત સહિત સાબરકાંઠામાં પણ ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવનારી SC ST અને OBC સમાજની તમામ દીકરીઓને મફતમાં સાયકલ અપાતી હોય છે, જેના પગલે વિદ્યાર્થીનો એક ગામથી બીજે ગામ તેમજ એક સ્કૂલથી નજીકના અંતરે આવેલી માધ્યમિક શાળામાં અભ્યાસ કરી શકે। જો કે આ સૂત્ર છેલ્લા 2 વર્ષથી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। એકલા સાબરકાંઠામાં 5200થી વધારે સાયકલો છેલ્લા 2 વર્ષથી ભંગાર બની રહી છે। સામાન્ય વિતરણ વ્યવસ્થાના અભાવના પગલે 5000થી વધુ સાયકલો પર વિવિધ કચરા સહિત સમગ્ર ચોમાસાનો વરસાદ યથાવત રહેતા તમામ સાયકલો ભંગાર બની ચૂકી છે। જોકે એજન્સીને નુકસાન ન જાય તે માટે વચગાળાના રસ્તા સમાન તમામ સાયકલોની રંગરોગાન કરી બારોબાર આપી દેવાની શરૂઆત કરાતા સ્થાનિકોમાં ભારે રોષ સર્જાયો છે। એક તરફ સાયકલોનું રિપેર કરી જે તે વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવે રાજ્ય સરકાર દ્વારા મફતમાં અપાતી સાયકલો ખાનગી સાયકલ સ્ટોરમાં મળી આવતા મસમોટા કૌભાંડની પણ સંભાવનાઓ શરૂ થઈ છે। જો કે આ મામલે વિરોધ થતા આગામી સમયમાં સાયકલ મામલે ધમાસાન થાય તેવી સંભાવનાઓ છે। અનેક વખત મીડિયામાં પ્રકાશિત થયું ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાયકલો ધૂળ ખાતી નજરે પડતી હોય છે, તેમ છતાં બી સરકારે આના અંદર ધ્યાન આપ્યું નથી અને 2022-23ની સાયકલ હોય કે 2023-24ની સાયકલ હોય, આજ સુધી વિદ્યાર્થીઓને અમુક જગ્યાએ મળી નથી। અનેક વખત મીડિયામાં આવ્યું, તેમ છતાં આના પર સરકાર પગલાં લેતી નથી। એમને એક ડાયલોગ જે જૂનો છે, કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, પણ સૌથી મહત્ત્વની વાત છે કે આના અંદર કોઈને પકડવામાં જ નથી આવતા અને જે સાયકલો જે દીકરીઓને મળવા પાત્ર હોય છે એ આપતા કેમ નથી એ સૌથી મોટો પ્રશ્ન છે। હવે જે બાળકોને સાયકલ મળવાની હોય એ લોકો બિચારા બહુ ગરીબ હોય છે, એટલે એ લોકો આ રીતે રજૂઆત પણ સ્કૂલની અંદર કરી શકતા નથી અને અત્યારે સાબરકાંઠાની અંદર જાણવા મળ્યું કે જે જૂની સાયકલો હતી એના પર ટેગ મારીને દરેક વાલીઓને અને વિદ્યાર્થીઓને બોલાવીને સાયકલ આપી દેવામાં આવી છે। હવે એ સાયકલ ચાલે તેમ જ નથી, તો સરકારને મારી વિનંતી છે કે આના પર ધ્યાન આપવામાં આવે અને જે ગરીબ દીકરીઓના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓ સાયકલ દ્વારા સ્કૂલમાં જાય છે તો એમના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી લાભ મળે તો સામાજિક જીવન મૂલ્યોમાં વ્યાપક ફેરફાર થતો હોય છે, સાથે આર્થિક અને ઉન્નતિકારક પરિણામો પણ જોવા મળતા હોય છે। જો કે SC ST અને OBC સમાજમાં શિક્ષણનું સ્તર વ્યાપકપણે ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક યોજના અમલી બનાવાઈ છે, જેમાંથી 2009થી ગરીબ કલ્યાણ નિમિત્તે કેટલીક યોજના શરૂઆત થઈ છે, જેમાં સારસ્વત સાયકલ યોજના અંતર્ગત ધોરણ 9માં પ્રવેશ નારી તમામ દીકરીઓને રાજ્ય સરકાર દ્વારા મફતમાં સાયકલ અપાય છે। જો કે છેલ્લા 2 વર્ષથી ગરીબ કલ્યાણ મેળા નિમિત્તે જાણે કેટલાય સમાજની મજાક થતી હોય તેમ કરોડ રૂપિયાની સાયકલનો ભંગાર બની છવા છતાં હજુ સુધી કોઈ પણ દીકરીને ફાળી નથી, તો બીજી તરફ ભંગાર બનેલી સાયકલો ખાનગી સાયકલ સ્ટોર્સમાં મળી આવતા વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ સ્થાનિકો માની રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર સહિત નેતા અને શૈક્ષણિક સંકુલો પણ વ્યાપકપણે જવાબદાર હોય તેવું આક્ષેપ જન સમુદાયમાંથી થઈ રહ્યા છે। હમણાં તાજેતરમાં તમને જાણીને નવાઈ લાગશે કે રાજ્ય સરકારની યોજના જે સાયકલ સારસ્વત યોજના તરીકે સાયકલ આપવાની યોજના છે, ધોરણ 9માં દીકરીઓ ભણતી હોય એ દીકરીઓ અંતરિયાળ વિસ્તારમાંથી અથવા તો આ ગામથી બીજા ગામ ભણવા માટે હાઈસ્કૂલમાં કે ત્યાં જાય એ 9મા ધોરણની દીકરીઓને સાયકલ આપવાની યોજના વર્ષોથી અમલમાં હતી। એ સાયકલો છેલ્લા 1 વર્ષથી ગુજરાતની અંદર ધૂળ ખાતી હતી, ચોરે અને ચોટે મારા ગોધમજીમાં બીજા ત્રીજા બધા કેટલીય જગ્યાએ તમારા ટીવી મીડિયાના મિત્રોએ એટલું બધું બતાવ્યું, એટલું બધું ચલાવ્યું, છતોય પણ આ તંત્રના પેટનું પાણી ના આલ્યું ને એ ભંગાર સાયકલો એ જ ટ્રેડમાર્ક દબાઈ અને વાલીઓને પધરાવી દેવાનું કારસ્તાન કર્યું। હમણાં વડાલીમાંથી પણ સાયકલો એક સાયકલ સ્ટોરમાંથી પકડાઈ। તમને જાણીને નવાઈ લાગશે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એટલા બેલગામ બની ગયા છે કે આ દેશની અંદર કાયદાનું રાજ જ ના હોય, અધિકારીઓ બેલગામ હોય, અધિકારીઓ પદાધિકારીઓ જે છે એ બધા મિલીભગત હોય એવું લાગે છે, કારણ કે જો અધિકારીઓ પર તમારી પકડ ના હોય તો જ પદાધિકારીઓ જે છે એમનું ચાલતું નથી, તો પછી બંને મલાઈ ભેગી ખોઈ છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેલા દલા તરવાડી જેવી વાત છે કે લવ રીંગણો બેચારે કે લોન 10-12 એવા બે લગામ શાસકોની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે અને ગરીબ લોકોની મશ્કરી થઈ રહી છે। તમને જાણી નવાઈ લાગશે કે એક આદિવાસીની દીકરી કે દલિતની દીકરી આ સાયકલ ભંગાર લઈને જાય અને રસ્તામાં બગડે। હમણાં નિર્ભયા કાંડ થયો, આપણા ગુજરાતની અંદર નિર્ભયા કાંડ થયો, તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકો ने पण मारी विनंती है, प्रजाजनों पण विनंती है कि हे जागो प्रजाजनों, जागो, क्यों सुधी आ परिस्थिति सहन करशो? आवनारी पेढ़ी तमने माफ नहीं करे। एक धारा 30 वर्षना भारतीय जनता पार्टीना शासननी अंदर आ शासको बेलगाम बनी गया है और संविधान और बंधारण कायदाने घोड़ीने पी गया है। वारंवार
જે ઘટનાઓ બની રહી છે આ ગુજરાતની અંદર, એમાં આ જે સાયકલનું પ્રકરણ જે આવ્યું એ સાયકલથી દલિત સમાજ, આદિવાસી સમાજની દીકરીઓની ક્રૂર મશ્કરી સમાન છે. હજારો વર્ષથી કચરાયેલા સમાજને તમારે બીજા સમાજની હરોળમાં લાવવા માટેની આ બધી યોજનાઓ છે. એ યોજનાઓ તમે મશ્કરી સમાન કરીને એક વર્ષ સુધી ભંગારમાં પડી રહેલી સાયકલો એનાય ટ્રેડમાર્ક સાથે આપી હોય એટલે ચોક્કસ એજન્સીને ફાયદો કરાવવાનો આ પ્રયાસ છે. અને એજન્સી પાસેથી મલાઈ પદાધિકારીઓએ પણ ખાધી હશે ને અધિકારીઓ બોલી જ નથી શકતા. અધિકારીઓ અત્યારે એમને પૂછો ને કે ભાઈ આ તમે જૂની સાયકલો કેમ આપો છો, તો કે સાહેબ આદેશ છે. અરે ભાઈ આદેશનું પાલન કરવાનું હોય પણ આવી જૂની કેમ? એટલે ગરીબ માણસોની મશ્કરી કરવાનું આ કાવતરું છે. અને આ સાયકલો ચોરે અને ચોટે બીજા સાયકલ સ્ટોરો પર વેચાઈ રહી છે અને વેચી મારવાની પરિસ્થિતિ છે. એટલે ચોક્કસપણે અમે ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહીએ છીએ કે તમે આટલા બેલગામ બન્યા છો, સત્તાનો મદહોશ નશો તમને થઈ ગયો છે, પણ આવનારા દિવસોમાં પ્રજાજનો જાગૃત થઈ અને તમને સત્તા સ્થાનેથી ઉખાડી ફેંકતા વાર નહીં કરે. એટલે જાગો, હજુ પણ બહુ મોડું નથી થયું, હજુ પણ કોઈ ગરીબની હાય ન લાગે. એટલા માટે આમાં ચોક્કસ અને નિષ્પક્ષ તપાસ કરાવવા મંત્રાલય, અને આમાં જે ખોટું થયું છે અને ભીનું સંકેલાયું છે એમાં ચોક્કસ તપાસ થઈ અને કસૂરવારો સામે પગલાં લેવાય એવી મારી માંગણી છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્ય કરાયું છે. સાથોસાથ ગરીબ કલ્યાણ થકી કેટલીય યોજના થકી કન્યા કેળવણી માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં ધોરણ 8 પાસ કર્યા બાદ ધોરણ 9માં અભ્યાસ મેળવનારી દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મફત સાયકલ યોજના અમલી બનાવાઈ છે, જે થકી સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા 2 વર્ષથી આ મામલે કોઈ ચોક્કસ પ્રયાસ ન કરાતા 2023-24ની ગરીબ કલ્યાણની સાયકલો આજે પણ ધૂળ ખાતી નજરે પડે છે. એકલા સાબરકાંઠા જિલ્લામાં 5200થી વધારે સાયકલ ખુલ્લામાં રહેવાના પગલે ભંગાર બની ચૂકી છે. તેમજ આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં ન લેવાય તો સ્થાનિક કક્ષાએ સાયકલ મેળવનારા અરજદારોમાં પણ ભારે નારાજગી સર્જાય તેમ છે. અમને સાયકલ મળી નથી, અભ્યાસ કરવામાં બીજા ગામ જવું પડે છે, પણ તકલીફ પડે છે. ધોરણ 9માં ભણું છું. સાયકલ નથી મળી, મળવાની હતી પણ નથી મળી. જવા આવવામાં તકલીફ પડે છે વધારે. કેટલા વર્ષથી નથી? 2 વર્ષ થઈ ગયા. અરજી કરેલી છે કે એવું કંઈ સ્કૂલો દ્વારા કહેવાય છે ખરું? અરજી કરેલી છે, સ્કૂલો દ્વારા કહેવાય છે, પણ મળી નથી સાયકલ. મળે તો શું થાય? અમારે જવામાં તકલીફ સારું લાગે, અભ્યાસમાં પણ સારું લાગે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓને શિક્ષિત બનાવવા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ મોટાભાગના સંપૂર્ણ ખર્ચ આજે પણ પાણીમાં હોય તેમ છે. ત્યારે જોવું એ રહેશે કે આમાં અને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને વિવિધ એજન્સીઓ સામે કેવા અને કેટલા પગલાં ભરાય છે, તેમજ લાભાર્થીઓને સાયકલ મામલે કેટલો ન્યાય મળે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.